સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે આપણે ભગવાન અહીં બિરાજ્યા એના પાટોત્સવ છે. એ પાટોત્સવ એટલે દર વર્ષે ભગવાનને આપણે જે વિધિથી કરતા એ વિધિ પાછી યાદ કરીએ છીએ કે આપણા ભક્તિ હંમેશા એમાં વધતી જાય અને આપણા જીવનમાં સુખ ને શાંતિ થાય અને આપણું જે કાર્યો છે એમાં આપણને સફળતા મળે. આ પ્રમાણે આ લોકનું અને પરલોકનું બેય આપણે જોઈએ છે. આપણે બે એક નથી જોતું, દરેકને આ લોકમાં સુખી, પૈસા, ટકા, સમૃદ્ધિ, નોકરી, ધંધા આ બધું જ જોઈએ છે. જોઈએ જ છે. શરીર છે એટલે બધું ખાવા પીવા જોઈએ, મોજ શોખ કરવા જોઈએ, બધું કરવા જોઈએ છે. તો એ ભગવાનને જો આપણે ખરેખર અનન્ય નિષ્ઠાપૂર્વકની જો ભક્તિ કરીએ તો બેય થાય છે. અને પેલું તો જો ભગવાનને ભૂલીને કરીએ તો આ લોકનું કદાચ મળે, ઘણાને મળે છે, એમાં ભક્તિ નહીં કરતા એમને બધું થાય છે, પણ એનાથી એની મુક્તિ નથી થતી. આ લોકમાં વાસના રહી જાય કે આ રહ્યું તું એ રહ્યું ફલાણું થયું. કારણ કે મળે ત્યારે લોકો રાજી થાય, ઓહો આજે મને બહુ લાભ થઈ ગયો એકદમ. અને એ વસ્તુ જ્યારે જતી રહે ત્યારે પછી દુઃખ થાય કે મારું બધું જતું રહ્યું. પણ એ જ્ઞાન નથી, સમજણ નથી, એટલે કરીને આ સુખ દુઃખ આવે છે. સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી. આપણને આ જે છે શાસ્ત્રો છે, મહાન પુરુષો છે, આવા ઉત્સવો છે, એમાંથી આપણી સ્થિરમતી રાખવાની. આપણી સ્થિરમતી આમ જાય ને તેમ જાય ને બધે ફરતી જાય. એટલે કહેવાનું છું કે આ લોકના સુખથી આપણે જરા સમૃદ્ધિને બધું મળે, મોજ શોખ, પ્લેનમાં ઉડવાનું કરવાનું, બીજું ત્રીજું બધી વસ્તુઓ મળે, પણ એમાંથી અશાંતિ પણ એટલી થાય છે કે જ્યારે જતું રહે ત્યારે અશાંતિ થાય. પણ આપણે આ લોકમાં આવ્યા છે ત્યારે કશું લઈને આવ્યા નથી, લઈ જવાના નથી. શરીર નાશવંત છે, ગમે ત્યારે પડવાનું છે. આજે એ પ્રમાણે છે, સાંખ ને યોગ બે વસ્તુનું જો જ્ઞાન આપણને હોય તો વાંધો ના આવે. સાંખ એટલે ખોટું, નાશવંત તુચ્છ બધું જ છે. એટલે આ લોકની જે સુખ સમૃદ્ધિ છે એ નાશવંત છે. એ બધું એક વખત આંખ વીંચતા આ શરીરની આપણે આંખ મીચાઈ ગઈ પછી કંઈ આપણી આવવાનું નથી, સ્મશાન ભેગા થવાનું છે. તો એ થાય. અને આ ભગવાનની ભક્તિ જો કરીએ તો એ જ્ઞાન છે તો જ્ઞાન છે તો એને થાય કે કંઈ નહીં, ભગવાનના ધામમાં જવાશે અને ભગવાનનું સુખ પ્રાપ્ત થશે. એટલે માટે અહીંયા જે વિવેકની વાત છે કે સત અસતનો વિવેક હોય, માણસને સાચો અને ખોટો બે વિવેક હોય. એટલે અસત વિવેક તો હોય કે આ લોકનું મેં કહ્યું ને બધું એની અંદર સારી રીતે આમ કરવું તેમ કરવું, મૂકવું કરવું, લોકોને સારા મળવું કરવું, એ બધો વિવેક તો હોય. પણ એ વિવેક છે અને સત વિવેક હોય, બેની વસ્તુ જુદી છે. કે સત એટલે પરમાત્મા, સત એટલે સત્સંગ, સત એટલે આપણે આવા ઉત્સવો સમય આ ભક્તિઓ કરવી એ સત છે. કારણ કે એનાથી આપણા અંતરમાં સાર અસરની ખ્યાલ આવે છે. એટલે આ વસ્તુ આપણે નાશવંત છે અને આ વસ્તુ આપણી સાથે છે. એટલે અંતે આપણને એવા છે. મહારાજ એટલા માટે કહ્યું કે આપણને સતતનો વિવેક હોય તો પછી આપણા જીવનમાં શાંતિને સુખ પ્રાપ્ત થાય છે. એટલે શ્રીજી મહારાજ અહીં કહે છે કે જેને ભગવાનના ભક્તનો સત અસતને વિવેક હોય તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને એનો ત્યાગ કરી દે. પહેલું જો આ વસ્તુ છે, સત અસતનો વિવેક હોય તો પહેલું શું થયું કે અવગુણ છે એ પોતામાં જ જાણે કે મારામાં આ ગુણ છે, મારામાં દોષ છે, મારામાં સ્વભાવ છે. અને એ છે સત એટલે પરમાત્મા છે, એને વિશેને હંમેશા ગુણ દેખાય, એમાં કોઈ જાતની એને ના દેખાય. અને વિચારીને પછી એનો ત્યાગ કરી દે. જે આપણને ખોટું છે એમ લગાય તો એનો ત્યાગ કરી દે તો શાંતિ રહે. અને આ પ્રમાણે આ બધા ભક્તો છે અને આપણા જે અહીંયા આગળ જે બેઠેલા ભગવાનને માર્ગે ચાલ્યા છે અને ભગવાન છે અને ભગવાને આપેલું જ્ઞાન છે એ સત છે.
એ સાચું છે. એ જો જીવનમાં દ્રઢ થાય તો પછી કંઈ આપણને કોઈ જાતનું ત્યાગ કરતાં બહુ વાર લાગે. કે જે આપણે જોઈએ છે લોકની અંદર તો એ નકામી વસ્તુ તો નાખી જ દઈએ છીએ, કારણ કે આપણે તો વસ્તુ તો છે જ, પણ એ કેવી છે, નકામી છે, આપણા ઉપયોગમાં આવવાની નથી અને એનાથી આપણને નુકસાન છે, ફલોનું છે, તો એને નાખી દઈશું. પણ સાચી વસ્તુ હોય તો પછી આપણે કંઈ નાખી દેતા નથી. સોનું મળે, રૂપિયા મળે, ફલોનું મળે, બંગલા મળે, મોટર કહીને એને નાખી ન દેતા. પણ એ સાહી કહે છે કે એ બધું પેલું નાશવંત છે, તો એને એવી રીતે સમજે તો વાંધો ના આવે. એટલે સતનો એક પરમાત્માને, અસતનો એક આ લૌકિક દુનિયાની જે કંઈ આપણી વસ્તુ જોઈએ છે એ બધી નાખી જવાની. આ બધાનો એક વખત પ્રલય થઈ જવાનો છે. એ જ્ઞાન પણ આપણને બરાબર હોવું જોઈએ. અને પછી આપણને જો એવું હોય તો શું થાય કે બધા આપણામાં વિવેક ના હોય તો બધાની અંદર આવું કે આવો છે તેવો છે. આપણે અહીં આવ્યા છે શા માટે? મોક્ષ અને કલ્યાણ માટે, અહીંયા ઘણું સુખ લેવા માટે. પણ જો ના હોય તો શું થાય કે આપણામાં ગુણ દેખાય ને બીજામાં આ દેખાય કે આવો છે ને તેવો છે, ફલાણો છે. તો આપણે તો પહેલું જોવાનું કે આપણે આપણા સ્વભાવ ટાળવા આવ્યા છે, આપણી પ્રકૃતિ ટાળવા આવ્યા છે. તો એ રીતે તો સર્વનો ગુણ આવે કે ભાઈ આ બહુ સારા ભગવાનના ભક્તો છે, અગર આ સારા છે. જોગી મહારાજ કહેતા કે આ બધાને આપણે ભગવાનની દૃષ્ટિએથી જોવા. ભગવાનની દ્રષ્ટિ એટલે શું છે કે જ્યાં જુએ ત્યાં રામજી દૂસરો ન ભાસે રહે. ભગવાનની દ્રષ્ટિ હોય આપણામાં કે બધે ભગવાન દેખાય, લાઇટ જ દેખાય, બધી અંધારું દેખાય જ નહીં. પણ એ જ્ઞાન ના હોય ભગવાનના સ્વરૂપનું ને ભગવાનના મહિમાનું, કે આ ભગવાનને થકે જ બધું થાય છે. આજે આપણે ઝાડ, પાન, પર્વત, ગુફાઓ, બીજું ત્રીજું આ રણિયામનું બધું છે, કોને કર્યું છે? ભગવાને. પણ એ કહેવાનું છે કે એવી જો આપણે દ્રષ્ટિ હોય કે જ્યાં જુએ ત્યાં દરેકની અંદર, પશુમાં, પંખીમાં, ઝાડ, પાન, પદ, દરેકની અંદર ભગવાન રહેલા છે, દરેકની અંદર ભગવાનનો વાસ છે. અને એ આપણામાં દ્રષ્ટિ હોય તો બધું સારું લાગે. જોગી મહારાજ કહેતા કે જ્યાં જુએ ત્યાં રામજી દૂસરોનો વાસે રહે. જોગી મહારાજને બધે સારું દેખાતું. કોઈ પણ વ્યક્તિની અંદર, કોઈ પણ બીજી વસ્તુની અંદર આ બહુ સારું છે, આ બહુ સારા છે, આ બહુ ડાયા છે. ભલે ને આપણો ગાંડો હોય અને મૂર્ખ આપણે જેને કહેતા હોય એની દૃષ્ટિમાં ડાયો છે, કારણ કે અંદર ભગવાન છે એની દૃષ્ટિએ જોવે છે કે એમાં ભગવાનનો વાસ છે, માટે એની દૃષ્ટિએ જોવાનો છે, એ સારો છે. તો આપણને શું થાય કે આપણા અવગુણો ભાસ છે કે ભાઈ આપણામાં નથી, એટલે આપણે બધું કરવાનું છે. પણ પેલું દેખાય છે કે પોતાને સારા દેખાય ને બીજાને ખરાબ દેખાય, એ વિવેક નથી. એનાથી આપણને દુઃખ થાય છે. તો એમ કહેવાનું છે કે જ્યાં જુએ ત્યાં દ્રષ્ટિ છે, તો જ્યાં આનાથી આપણને સુખ ને શાંતિ થાય છે. તો એ પ્રમાણે પરમેશ્વરે કોઈ અવગુણ પાસે નહીં, કારણ કે ભગવાને તો બધું સારું જ રચ્યું છે, રળિયામનું રચ્યું છે, અને એના તો કરીને આપણે બધું આનંદ કરીએ છીએ. તો એમને કર્યું છે એમાં કંઈ આપણા લાભને સુખને માટે છે. તો પરમેશ્વરને વિશે કોઈ ભાવ છે નહીં કે પરમેશ્વરે આ ખોટું કર્યું, પરમેશ્વરે આમ કર્યું, તેમ કર્યું. ભગવાને બધું સારું કર્યું, પણ આપણો વિવેક નથી એટલે બધું ખોટું દેખાય. બીજાના અવગુણ દેખાય, બીજાના અવગુણ દેખાય, બીજાના માટે દોષ દેખાય, અને આ બધી જાતની મુશ્કેલીઓ આપણને થાય છે. એનું કારણ એ છે કે આપણે આપણા અવગુણ જોતા નથી. આપણામાં છે જ, કોઈમાં 1 હશે, કોઈમાં 2 હશે, કોઈમાં 5 હશે, કોઈમાં 10 હશે, પણ છે જ. અને એ અવગુણ ટાળવા માટે આપણે આવ્યા છે. તો પછી બીજામાં સારું આપણને દેખાય, કારણ કે દરેકમાં ભગવાનનો વાસ છે. તો એને લઈને આપણને બધે સારું જ દેખાય, અને એનાથી આપણને દ્રષ્ટિમાં સારું બધું આવે. તો એ ભગવાન છે, અને ભગવાનના જે સંત છે, ભગવાનના ભક્તો છે, એ બધા સાચા છે. તો એમને વિશે એ જ થાય, પ્રીતિ થાય, તો આપણું કલ્યાણ થાય, આપણો મોક્ષ થાય. અને એ પ્રમાણે છે. અને ભગવાનને સંત જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને. કારણ કે આ પછી એક વાત છે કે ભગવાનને સંત એ કોઈને માટે ખરાબ કહેતા નથી, એ સાચું જ કહે છે. એવી પણ આપણે દ્રઢતા હોવી જોઈએ. તો તેને માને તો એને કરીને પરમ સત્ય કરીને માને, ને વચનને વિશે સંશય કરે નહીં. પણ આપણે કહે સંશયો થયા કરે કે આ સાચું ખોટું, એટલે સંશય આત્મા વિનિશ્યતિ. જેને કંઈક આ ભગવાનના સ્વરૂપમાં, કંઈક એમના કાર્યમાં આપણને સંશય થાય છે, તો એનો આત્મા નાશ પામી જાય. એટલે શું કે એને અધોગતિ થાય. અને એમાં જે સારું જ છે, બધું ભગવાનનું કાર્ય છે, બધું સારું જ છે, તો એમાં વાંધો આવતો નથી. માટે વિજય ન કરે. અને આ બધી દેહાદિક સર્વે અસત્ય છે.
અને વચન કહે જે સત્ય માનીને સર્વથી જુદો આત્મારૂપ વર્તે, મનના ગાઢ ભેળો ભળી ન જાય. એટલે પોતાને આત્મા માને તો કંઈ વાંધો નથી. જ્યાં સુધી આપણને આત્માની દ્રષ્ટિ થતી નથી, પરમાત્માની દ્રષ્ટિ થતી નથી, ત્યાં સુધી આપણે બધું એવું દેખાય છે. પણ એ પોતાને જો સ્વયં માને કે આત્મા રૂપે વર્તતો હોય તો એને પણ મનના ગાઢ ભેળો ભળી ના જાય. અને ભળી જાય તો એને નહીં થાય છે. માટે એકાંતિક ધર્મ ખોટ છે એવા પદાર્થ એને બધાને જાણી રાખવું છે. આ જગતની અંદર બધું છે એને જો સમજી રાખીએ તો પછી આપણને વાંધો ના આવે. અને એ છે કુસંગ છે એને પણ ઓળખી રાખે અને તેથી છેટે રહે. કુસંગ છે આપણે જે વ્યસનો દૂષણો બીજું ત્રીજું આ જગતની અંદર અનેક છે એ બધો કુસંગ છે. કુસંગે કરીને કોઈ સુખી ના થાય અને એને તો દુઃખ જ આવે છે. એટલે આપણા જીવનની અંદર જે કંઈ વ્યસન છે, દૂષણ છે, આ લોકની જે આસક્તિઓ છે એને ભગવાનને સંત મુકાવે છે અને સાચું જ્ઞાન આપે છે. એટલે એને કરીને એમાં સારો ગુણ લે અને પેલામાં અસત્ય છે એને ત્યાગ કરે, આવે નહીં. એટલે મહારાજ કહે છે આ પ્રમાણે સવડા વિચારો કરવાના, અવળા વિચારોનો ત્યાગ કરવો. અવળા વિચારો એટલે કોઈ બીજાને નુકસાન કરવું, કોઈને મુશ્કેલી કરવી, કોઈને હેરાન પછી કરવું, કોઈને આ તે કરવું, એવી બધી વસ્તુ છે. અવગુણ એટલે બીજાનું દુઃખી જ કરવા, બીજાને હેરાન કરવા, બીજાને મુશ્કેલી કરવા, બીજાને માટે કઈ રીતે કરવું એ આપણા જીવનમાં ખોટું છે. કારણ કે આપણા જીવન છે કે તેને વિચાર અવળો હોય એટલે અવળા વિચારોમાં બધી કહેવાનું શું છે કે બીજાને દુઃખ દેવું, બીજાને અશાંતિ કરવી, બીજાની અંદર મુશ્કેલીઓ કરવી, આ બધી અશાંતિ વસ્તુ દરેકનું મનુષ્ય ભગવાન આપ્યો છે. દરેક માણસ સુખી થાય, કેટલો સારો વિચાર છે. તો એને કોઈ છે નહીં. અત્યારે આપણે આ જે અત્યારે થયા આતંકવાદ જેવું, હવે એમાં આપણે જો વિચાર કરો કે એ લોકોને બીજું શું લાભ છે, આવીને જે નુકસાન કર્યું એમાં લાભ એમને શું છે? કાંઈ નથી. પણ કેવળ એક રાગ દ્વેષ છે કે આપણને કરવું, હેરાન કરવું. પણ નિર્દોષ માણસનો આની અંદર ઉમરી જાય કે જે માણસોને જે કંઈ હોય ને એને કર્યું તે એ નથી કરવાનું. પણ નિર્દોષ માણસ છે કે જેની અંદરથી કંઈ એને લાભ જ નથી થવાનો, તો પણ એ જે કરે કે એમાંથી હું આમ કરું એટલે આપણાથી. એટલે કેટલીક વખત આવી રીતે માણસને બીજાને માટે કોઈ પણ વિચાર કર્યા સિવાય એને કંઈ પણ નુકસાન કરવું, એને કંઈ મુશ્કેલીઓ કરવી, એ પણ બધું ખોટું છે. અવળો વિચાર છે. અવળો વિચાર એટલે શું? બધાનું સારું. જોગી મહારાજ કહેતા ભગવાન સર્વની ભલું કરો. જોગી મહારાજને એક સિદ્ધાંત અને આપણા શાસ્ત્રનો પણ સિદ્ધાંત છે કે ભગવાન સર્વનું ભલું કરો, બધાનું ભલું કરો. એમને કંઈ હતું નહીં. એ જે હોય તે કાં તો બહુ સારો છે, આ તો બધો મુક્ત છે, આ સારી વસ્તુ છે. તો કહેવાનું શું છે કે આટલા દાડાની અંદર બધા આપણે સમયો હતો ને બધું હતું. એક છોકરો હતો એ જરા આવ્યો અને ચોરી કરતો હતો અને મંદિરમાં રૂમમાં માણસો હોય એમાંથી કંઈક ચોરી કરતો હતો. એટલે આપણા યુવકો એને પકડીને જરા એમ ખખડાવી બધી રીતે કર્યો. પછી કે ચાલો જોગી મહારાજ પાસે લઈ ગયે અને એને કંઈક સારી રીતની એ કરે. એટલે જોગી મહારાજ પાસે લાયા. પછી મારે કે શું કહે છે? આ કંઈ જો ચોરીઓ કરે છે ને આવો છે ને તેવો છે, આમ કરવું તેમ કરવું એમ બોલવા માંડ્યા. જોગી મહારાજ કે આ તો ચોરી કરતો હોય છે, આ તો બહુ સારો માણસ છે, માટે એને મૂકી દો. પહેલાં એ તો ઠેર કરવો હતો, હરખો જ કરવાનો હતો. પણ જોગી મહારાજ કહે એ તો સારો છે, એમાં કશું કરે નહીં, મારે મૂકી દો. તો પહેલાંને એટલો ગુણ આવી ગયો કે ચોરી કરતો મટી ગયો. પછી કે આ જો ના હોત તો મારું આજે પૂરું કરી નાખત. પણ આ જોગીમાને લઈને બચી ગયો. જો આ કહેવાનું આટલા વિચારથી એ માણસને સત્સંગ થઈ ગયો અને પાછો સુધરી ગયો અને ચોરી કરતો મટી ગયો. એમ કહેવાનું છે કે આપણે પણ એ જ વિચાર છે કે લોકોને કોઈ પણ માણસને નુકસાન કરવાથી આપણને ફાયદો નથી. એમાંથી આપણે મોટા થઈ જઈશું એવું નથી. બધાને એક થઈ જાય. કારણ કે એક આપણે વેરથી વેર વધવાનું છે. વેર જેટલા કરીએ છીએ એનાથી વેર વધે છે. અને જેટલા સરખી રીતે થાય તો એમાં સુખ ને શાંતિ રહેલી છે. તો આપણે એમ કહ્યું છે મહારાજ કે આ પ્રમાણે જાણીને સર્વને ભગવાનને ભજવાના છે અને ભગવાનનું સુખ લેવાનું છે. કે સ્વામી કે આ લોકના મનસુબા મૂકવા અને પરલોકના કરવા. શું કહ્યું? આ લોકના મનસુબા તો છે જ, કારણ કે સંસારમાં રહે એટલે કરવા જ પડે. આપણે નોકરી છે, ધંધો છે, વ્યવસાય છે, ખેતી છે, વાડી છે, આ બધું જ વિચાર કરવો પડે, વ્યવસ્થિત માટે કરવું પડે, એ બધું છે. પણ હવે અંતે એક વખત મૂકવાના છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ બધું હું કરું છું પણ અંતે જવાનું છે. અને એ અંતે જવાનું છે એટલું જ જ્ઞાન હોય તો દુઃખ ના થાય.
જેમ રાજા જનક રાજાએ કહ્યું કે આ બધું રાજમાં જે કંઈ અગ્નિ લાગ્યો, રાજનો બધી અગ્નિનો આખો શેલ લાગવા માંડ્યું, તો બધા ભક્તો સભામાં બેઠા હતા એ બધા ઉઠીને પોતાનું કરવા ગયા કપડે લઈને કંઈ પણ રાજા બેઠો રહ્યો. રાજાને કે કેમ તમે બેઠા રહ્યા? તો કે આ મિથિલામાં જે બરે છે એમાં મારું કંઈ બળતું જ નથી. એને એટલું જ્ઞાન હતું કથા વાર્તા સાંભળતા. એ તો આ તો કથામાંથી પાછા ઉઠીને જઈને હવે એને ઓલવી નાખો તો એ કાલે બરવાનું છે. પણ જો જ્ઞાન હોય તો એને દુઃખ ના, પહેલાં બધાને દુઃખ થયું કે મારું આ બરી ગયું, આ થયું, અમે ભગવાન ભજતા હતા, માળા કરતા હતા, અને કેમ બરી ગયું? પણ બરવાનું જ હતું, આપણું બરવાનું છે જ. એટલું જ્ઞાન જ આપણને હોય તો કહીએ મારા ભગવાનની ઈચ્છા જે થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. કદાચ આપણને કંઈ સારું થયું તો ભગવાનની ઈચ્છાથી, અને નથી સારું થયું તો ભગવાનની ઈચ્છાથી. કંઈક આપણું સારું થવા માટે ભગવાને આપણને એમાંથી આસક્તિ ટાળવા માટે આ બધું કાર્ય કરતા હોય છે. તો એવી થોડીક સમજણ આપણને હોય તો આપણને કંઈ વાંધો આવે નહીં, અને સર્વ પ્રકારે સુખિયા દેવાય. નહીં તો પછી દુઃખના દુઃખ કંઈક પણ થયું કે આ થયું કે ભગવાને મારું દુઃખ આવ્યું. મહારાજના વખતમાં સંતો ગામડે ફરે. એક વખતે ગામડા ફરતા ખેડૂત લોકો કોષ ચલાવે ને, એ કોષ ચલાવીને વાડીઓ પોતાના ખેતરને પાણી પાય, અને તે વખતે ચાલતું અને ત્યાં ઘઉં વાવેલા એને, અને ઘઉં થઈને જરા ડુંડીઓ આવી કે બહુ લીલુંછમ ને એકદમ સરસ લાગે. એટલે સંતો નાહ્યા પછી એને પેલા પટેલને કહ્યું કે પટેલ હા બહુ સારી છે, અને ઘઉં સારા થયા છે અને બહુ સારા ઘઉં થશે. એટલે પેલો એવો શું કહે છે કે આ મેં મહેનત કરી એનાથી સારા થાય, રાત દિવસ પાણી પાઉં છું એનાથી સારા થાય, આમાં ભગવાન શું કરે? પછી સંતો કે સારું સમજે નહીં કંઈ નહીં. પછી આગળ ગઈને પાછા ફરી પડતા આવ્યા 10-15 દાડે. પછી એ આયા નાહવા પાછા ત્યાં વાળે, અને ત્યાં જોયું ત્યારે પેલા ઘઉંમાં રોગ આવી ગયો. રોગ આવ્યો કે ને એટલે એના દાણા છે ને હાવ પોચા પડી ગયા અને લાલ રંગ થયું. પછી પટેલ કે આમ કેમ થયું? તો કે શું કે ભગવાને મારું નખો જ વાર્યું. એટલે પહેલો કહેતો હતો કે મારી મહેનતથી થયું, અને હવે કે ભગવાન નખો જ વાર્યું. એટલે આવી રીતે આપણે ગમે તે કરીને પણ ભગવાનના કે ભગવાનને આપણે આટલું બધું કર્યું કેમ ને, પણ નથી આપતા એ સારા જ માટે, આપણા જીવના સુરડા માટે, કે આપણો જીવ કંઈ વર્ગી ના જાય ને આપણો કાંઈ આપે. એટલે ભગવાનને એ સંત છે એ સર્વના સુખદાયક છે. સત્સંગ છે એ જીવનો સત્સંગદાયક. તો એ પ્રમાણે સમજણ હોય તો સત્સંગમાંથી પાછા ન પડે, અને કોઈનો અવગુણ પણ ના હોય, અને કોઈને વિશે કંઈ રાગદ્વેષ પણ ના થાય. અને આપણે આપણું પોતાનું જ જોવાનું છે કે આપણે એનું કંઈ બંધન ના થાય, આપણને કંઈ મુશ્કેલી ના થાય, અને આપણે સદાય સત્સંગની અંદર દિવ્યતા રહે એવી રીતનો વિચાર છે તે અહીંયા આપણને ભગવાન આપે છે. તો આપણી આ સભાની અંદર બધા પધાર્યા છે, બધાનો આવી સમજણ છે, અને સમજણની વિશેષ દ્રઢતા થાય. અહીંયા જે આગળ આટલા દિવસો અમે રહ્યા છે, પણ અખંડ દરેકની ભક્તિ ભાવ ઉત્સાહને જે જોઈએ છે તે ખૂબ આનંદ થાય છે કે આ દેશની પણ દાવાની અંદર આવો સત્સંગ છે, બધાને એવો છે, અહીંયા આવે કરે બીજું ત્રીજું, અને પોતે મારે આ છે. પછી ત્યાં ગામડામાં પણ મંદિરો થાય છે અને સત્સંગનો લાભ સર્વે લે છે. તો બધાને મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ કે દરેકના દેશકાળ સારા થાય, દરેકની બુદ્ધિ સારી રહે, દરેક માણસો આ લોકમાં સુખ્યા થાય અને પરલોકમાં પણ સુખ્યા થાય. એટલે પારક દેહ મૂકીને ભગવાનના ધામને પામે અને બધા સુખ્યા થાય એ જ પ્રાર્થના.